students, hope you all are doing well. See, previously આપણે principles of microeconomics 1 એની અંદર ડિસ્કસ કરતા હતા about the production analysis 1 બરાબર. પ્રીવિયસ સેશન્સ ની અંદર જે છે એ આપણે લો ઓફ વેરિયેબલ પ્રોપોર્શન as well as iso quant curve, iso cost curve, about the optimal input combination જે છે એના વિશે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરી. હવે સી તમને જે છે એ અમુક વસ્તુઓ પ્રોડક્શનના મેનરથી આપેલી છે, તો અમુક વસ્તુ જે છે એ કોસ્ટના મેનરથી આપેલી છે. બટ હિયર વી આર કન્સિડરિંગ ધી પ્રોડક્શન એનાલિસિસ બરાબર. તો આ પાર્ટની અંદર આપણે ખાલી અને ખાલી પ્રોડક્શન વિશે જ ભણીએ છીએ બરાબર. આઈસો કોસ્ટ ડેફિનેટલી પ્રોડક્શનનો જ એક પાર્ટ છે. તમારું કમિંગ યુનિટ જે છે that is entirely based on the production cost analysis બરાબર. ત્યાં આપણે પ્રોડક્શનની સાથે સાથે કોસ્ટ વિશે પણ વાત કરશું બરાબર, ફોર ધી લોંગ રન એન્ડ શોર્ટ રન. બટ પર્ટિક્યુલર પ્રીવિયસ સેશન્સની અંદર આપણે જેટલું પણ વસ્તુ ડિસ્કસ કરી એ અમુક કોમ્બિનેશન્સ ઉપર, પ્રોડક્શન રિલેટેડ કોમ્બિનેશન ઉપર અને એની સાથે સાથે જોડાયેલી વસ્તુઓ ઉપર જે છે આપણે ડિસ્કસ કરેલું. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી વન ઓફ ધી very important and we can say that the basic or hardest question of your curriculum is that marginal productivity of distribution બરાબર. marginal productivity distribution જે છે એ પર્ટિક્યુલર એવા કન્ટેક્સ્ટમાં તમને આપેલું છે કે કેવી રીતે તમે કોઈ વસ્તુ જે છે એના માર્જિનલ પ્રોડક્શન ઉપર, માર્જિનલ સેટિસ્ફેક્શન ઉપર આધાર રાખી અને તમે એ વસ્તુ જે છે એ બનાવી શકો છો. એન્ડ હાઉ યુ કેન યુટિલાઇઝ યોર પર્ટિક્યુલર પ્રોડક્શન પેરામીટર્સ બરાબર. એના ઉપર આખો સિનારીઓ આપેલો છે. એક વસ્તુ તમને કહી દઉં કે તમે ઇફ યુ ડુ હેવ યોર ઓન બિઝનેસ, તમારે તમારા પપ્પાનો બિઝનેસ છે કે પછી તમારા ફ્રેન્ડનો કે પછી એમનો કોઈનો બિઝનેસ હોય, સો યુ કેન પર્ટિક્યુલરલી ગેટ ઇન ટુ ધીસ કન્સેપ્ટ. તમે જે છે આ કન્સેપ્ટ જે છે એને એની સાથે જોડી શકો છો આસાનીથી. વન ઓફ ધી વેરી બેઝિક કન્સેપ્ટ. પણ હા, આનું એક કડવું સત્ય એ છે કે આ જે છે એ 9 જેટલી અઝમ્પશન ઉપર બેઝડ છે બરાબર. સો ઇટ ઇઝ એન્ટાયરલી બેઝડ અપોન ધી અઝમ્પશન્સ. બટ હા, હું તમને એ કહીશ કે ક્યાં તમે પ્રેક્ટિકલી આ વસ્તુ જે છે એને યુઝ કરી શકશો. ફાઇન. ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ ડિસ્કસ ઓન ધી પાર્ટ ઓફ માર્જિનલ પ્રોડક્ટિવિટી. સૌથી પહેલાં આપણે માર્જિનલ પ્રોડક્ટિવિટી જે છે એના ઉપર ડિસ્કસ કરીએ, શું કહેવા માંગે છે, પછી અઝમ્પશન્સ અને પછી એક્સપ્લેનેશન જોશું થિયરીનું. And then we will move to the criticism of theory. Fine. So let us discuss on the marginal productivity distribution. First તમને કહે છે કે the marginal productivity theory is the general theory of distribution. હા, તમને એ વસ્તુ જાણીને આશ્ચર્ય થશે કે this is the general theory of distribution. તમે આને ડિમાન્ડ, યુટિલિટી, રેન્ટ, ડિસ્ટ્રીબ્યુશન, કન્ઝમ્પશન, ઇન્ટરેસ્ટ રેટ, આ દરેક જગ્યાએ તમે માર્જિનલ ડિસ્ટ્રીબ્યુશનને મૂકી શકો છો. તમે માર્જિનલ પ્રોડક્ટિવિટી ડિસ્ટ્રીબ્યુશન થિયરી જે છે એને તમે રેન્ટ કાઉન્ટ કરવા, ઇન્ટરેસ્ટ રેટ કાઉન્ટ કરવા કે પછી એ વસ્તુ જે છે એની માર્જિનાલિટી જે છે એને જોવા, કોઈ ડિમાન્ડ ઉપર, કોઈ સપ્લાય ઉપર, દરેક જગ્યાએ તમે આ કન્સેપ્ટને અપ્લાય કરી શકો છો. યુ કેન અપ્લાય ધીસ કન્સેપ્ટ. ફાઇન. અને એના બેસિસ ઉપરથી તમે જે છે એ જોઈ શકો છો કે કેવી રીતે રેન્ટ વર્કઆઉટ કરે છે, કેવી રીતે ઇન્ટરેસ્ટ રેટ વર્કઆઉટ કરે છે. એન્ડ ડેફિનેટલી તમને આની થિયરીઝ આગળ જતાં તમે ભણશો પણ ઇન ધી સેમેસ્ટર 3rd, ઇન ધી સેમેસ્ટર 3 એન્ડ ઇન ધી સેમેસ્ટર 4. ફાઇન. સો બોથ ધી પેરામીટર્સ જે છે એની અંદર તમે આની થિયરીઝ પણ આગળ જતાં ભણશો. બટ પર્ટિક્યુલર આ મેનરની અંદર જે છે તમને આપેલું છે કે એ જનરલ થિયરી છે. નેક્સ્ટ કહે છે કે થિયરી એક્સપ્લેન્સ હાઉ ધી પ્રાઇઝીસ ઓફ વેરિયસ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન would be determined under the conditions of perfect competition and full employment. The theory has been developed by economists such as Wicksteed, Wicksell and Clark. બરાબર. 3 ઇકોનોમિસ્ટ જે છે એમનું વધારે કન્ટ્રીબ્યુશન છે આ થિયરીને ડેવલપ કરવામાં, જેનું નામ છે વિકસ્ટીડ, વિક્સેલ એન્ડ ક્લાર્ક. અને આ ત્રણેય ભેગા થઈને આ માર્જિનલ પ્રોડક્ટિવિટી ડિસ્ટ્રીબ્યુશનની થિયરી જે છે એ આપેલી છે. ફાઇન. આ થિયરી એવા પેરામીટર્સ ઉપર કામકાજ કરે છે કે જ્યાં અઝમ્પશન કરેલી છે પરફેક્ટ કોમ્પિટિશન અને ફૂલ એમ્પ્લોયમેન્ટની, કે જ્યાં તમે જુઓ છો કે ભાઈ કેવી રીતે અલગ અલગ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન તો તમે જાણો છો, મેન, મશીન, મની એન્ડ મટીરિયલ બરાબર. આ ચારેય વસ્તુ જે છે એ ફેક્ટર ઓફ પ્રોડક્શન. આના પ્રાઇઝીસ
એ માર્કેટની અંદર, એ ફેક્ટર ઓફ પ્રોડક્શન માર્કેટની અંદર કેવી રીતે અઝ્યુમ કરવામાં આવે છે કે કેવી રીતે લેવામાં આવે છે ને એના ઉપર કામકાજ કરેલું છે. ફાઇન. સો વિક્સેલ અને ક્લાર્ક જે છે એવું કહેવા માંગે છે કે ફેક્ટર માર્કેટ, જેમ કે નોર્મલ માર્કેટ, મેં તમને આની પહેલા એક સ્પેસિફાઈ કરેલું છે કે જેમ કે નોર્મલ વસ્તુઓનું માર્કેટ હોય એવી રીતે ફેક્ટર્સનું પણ માર્કેટ હોય. બરાબર. રો મટીરિયલનું પણ એક ઇન્ડસ્ટ્રી છે, લેબર માર્કેટ પણ હોય. ફાઇન. અધર દેન દેટ કેપિટલ માર્કેટ પણ છે અને સાથે સાથે મશીનનું પણ માર્કેટ છે, કેપિટલ ગુડ્સનું પણ માર્કેટ છે. બરાબર. તો એ સેન્સમાં તમે જો જોવા જાવ તો આ લોકો એની પ્રોડક્ટિવિટીની વાત કરે છે, કારણ કે ઓબ્વિયસલી પ્રોડક્ટિવિટી ત્યાં જ આવે ને જ્યાં તમે રિસોર્સિસને યુટિલાઇઝ કરતા હોય. બરાબર. પછી આપણે યુટિલિટીના ટર્મ્સમાં બી જોશું કે યુટિલિટીના ટર્મ્સમાં કેવી રીતે માર્જિનલ યુટિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કીધું છે. નેક્સ્ટ કહે છે કે અકોર્ડિંગ ટુ માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી ધ પ્રાઇસ ઓફ એની ફેક્ટર વિલ બી ઇક્વલ ટુ ધ વેલ્યુ ઓફ ઇટ્સ માર્જિનલ પ્રોડક્ટ. મેં તમને કીધું ને કે માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી એવું કહે છે કે પ્રાઇસ ઓફ એની ફેક્ટર, કોઈ પણ ફેક્ટર જે છે એની પ્રાઇસ, એ ફેક્ટર તમે એટલે કે પછી મશીનરી છે, રો મટીરિયલ છે, લેબર છે કે કેપિટલ છે, કોઈ પણ રિસોર્સિસ જે છે એની પ્રાઇસ જે છે એ ઇક્વલ થઈ જાય છે વિથ ઇટ્સ માર્જિનલ પ્રોડક્ટ. એટલે કે એક પ્રોડક્ટ બનાવવાથી તમે જે રિસોર્સિસ લઈ આવો છો ને એ તમને મહત્તમ રીતે જે છે એ તમે એને મહત્તમ રીતે એની ઉપયોગિતા બતાડી શકો છો, જેને તમે માર્જિનલ પ્રોડક્ટિવિટી કહી શકો છો. સીમાંત ઉપયોગિતા, સીમાંત ક્ષમતા. બરાબર. આપણે માર્જિનલ પ્રોડક્ટિવિટી પહેલાં પણ જોયેલી છે. તો સીમાંત ક્ષમતા તમે ક્યારે કહી શકો? તો કે માર્જિનલ પ્રોડક્ટ એટલે કે આ ફેક્ટર આપણને માની લો કે એક ફેક્ટર આપણને પડ્યું 50 રૂપિયામાં, જસ્ટ ફોર ધી એક્ઝામ્પલ કે આપણને કેપિટલ 50 રૂપિયાની પડી, તો એની સામે માર્જિનલ પ્રોડક્ટ જે છે એની વેલ્યુ પણ 50 રૂપિયાની જ થવી જોઈએ. એટલે કે તમારી ફિનિશ્ડ પ્રોડક્ટ જે બનીને નીકળે ને એ પણ 50ની જ થવી જોઈએ. આ સેન્સની અંદર તમને આખું જે છે એ એનાલિસિસ આપેલું છે. એન્ડ યુ કેન ગેટ ઇન્ટુ ધીસ એનાલિસિસ વેરી ઇઝીલી. બહુ ઇઝી પડશે તમને જ્યારે આપણે પર્ટિક્યુલર એક ડાયાગ્રામ જે છે એને એક ટેબલ જે છે એને સ્ટડી કરશું ત્યારે. Fine. A firm will go on employing more and more units of factors until the price of that factor is equal to the value of additional product which an employer gets when he employs an additional unit of factor. The supply of all the factors remaining constant. કહેવાનું તાત્પર્ય એવું છે. આટલું વાંચ્યા પછી તમને આઈ ડોન્ટ થિંક સો કે કંઈ ખબર પડી હશે, બટ લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. શું કહે છે તો કે ફોર્મ જે છે એ વધારેમાં વધારે યુનિટ્સ જે છે, બરાબર, વધારેમાં વધારે યુનિટ્સ જે છે, ફેક્ટર્સ જે છે એને એમ્પ્લોયડ કર્યા જ રાખશે. એટલે કે હું મશીન, આ ચારેય વસ્તુનું કોમ્બિનેશન, મેન, મની, મટીરિયલ એન્ડ મશીન, ચારેયનું કોમ્બિનેશન જે છે એને હું વધારેમાં વધારે નાખતી જ જઈશ કે જ્યાં સુધી મને એક વધારાની પ્રોડક્ટ જે છે એની પ્રાઇસ અને મારા વધારાના યુનિટ્સ જે છે એની પ્રાઇસ ઇક્વલ ન થઈ છે. એટલે કે હું એક પ્રોડક્ટ બનાવવા માટે જેટલા પૈસા નાખું છું ને, માની લો કે એક પ્રોડક્ટ બનાવવા માટે ચાર કોમ્બિનેશન જે છે, ચાર ફેક્ટર ઓફ પ્રોડક્શન જે છે એની પ્રાઇસ ભેગી કરું છું તો 10 રૂપિયા થાય છે. તો હું ત્યાં સુધી ફેક્ટર્સને ઇન્વોલ્વ કર્યા જ રાખીશ જ્યાં સુધી મને મળતી એક્સ્ટ્રા પ્રોડક્ટ, એટલે કે મેં બનાવ્યા 1000 યુનિટ, 1000ની એકમો યુનિટ જ્યાં સુધી 10 રૂપિયાનું નહીં બને ને ત્યાં સુધી જે છે એ હું આ યુનિટ નાખ્યા જ કરીશ. બરાબર. આ વસ્તુને એ લોકો કહે છે માર્જિનલ પ્રોડક્ટિવિટી ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. માર્જિનલ પ્રોડક્ટિવિટી ડિસ્ટ્રીબ્યુશન થિયરી એટલે કે એવી રીતે તમે ફેક્ટર્સને ડિસ્ટ્રીબ્યુટ કરો છો, એવી રીતે ઇન્વોલ્વ કરાવો છો કે જેના લીધે તમને મળતી એક્સ્ટ્રા પ્રોડક્ટ જે છે એના પૈસા અને એ વસ્તુના પૈસા બે સિમિલર વેની અંદર આવી જાય. યસ ઓર નો? સો આ મેનરમાં તમને એ વસ્તુને ડિસ્કસ કરેલ છે. લાસ્ટ કહે છે કે સપ્લાય ઓફ ઓલ ફેક્ટર્સ રિમેન્સ કોન્સ્ટન્ટ. યસ ઓફકોર્સ, દરેક ફેક્ટર જે છે એ એટલા પ્રપોર્શનમાં મૂકવામાં આવશે. જેમ કે 50 ગ્રામ રો મટીરિયલ 5 મિનિટ જે છે એ પર્ટિક્યુલરલી મશીનની અને લેબર જે છે એ 5 મિનિટ માટે કામ કરે છે. બરાબર. આટલી જ વસ્તુ જે છે એ એમાં મૂકવામાં આવશે.
ફાઇન. નેક્સ્ટ કે છે અઝમ્પશન્સ ઓફ ધીસ થિયરી. તમને આ થિયરીની અમુક અઝમ્પશન્સ આપેલી છે. તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ અઝમ્પશન્સ શું કામ આપણે ડિસ્કસ કરીએ છીએ? તો કે ભાઈ જે વસ્તુ પૂર્વધારણા ઉપર આધારિત હોય ને એ વસ્તુ ઉપર તમારે જોવું જ પડે કે એ પૂર્વધારણાને તમે કેવી રીતે રાખો છો, કારણ કે પૂર્વધારણા રાખો તો સ્ટડી તમારું સાચું સાબિત થઈ શકે એમ છે. યસ ઓર નો? ધીસ સ્ટડી કેન ઓનલી એન્ડ ઓનલી goes good or goes effective if certain things assumed. અમુક વસ્તુ અઝ્યુમ કરવામાં આવે તો જ થિયરી સાચી સાબિત થઈ શકે. યસ ઓર નો? એમાં જો તમને 9 કન્ડિશન્સ આપેલી છે. પહેલી કન્ડિશન છે પરફેક્ટ કોમ્પિટિશન. એટલે માર્કેટની અંદર બહુ બધા સેલર્સ છે, બહુ બધા બાયર્સ છે અને માર્કેટમાં જે છે એ એક જ સરખી પ્રોડક્ટનું વેચાણ થાય છે. માર્કેટમાં પરફેક્ટ કોમ્પિટિશન છે. ઇટ મીન્સ કે બહુ બધા બાયર્સ છે, બહુ બધા સેલર્સ છે. આ પરફેક્ટ કોમ્પિટિશન એ લોકો ફેક્ટર ઓફ પ્રોડક્શનના કેસમાં કહે છે, એટલે કે રિસોર્સિસના માર્કેટની વાત કરે છે. બરાબર. તો એ લોકોનું કહેવું એમ છે કે રિસોર્સ માર્કેટની અંદર દરેક રિસોર્સિસ અવેલેબલ છે અને પાછું કોમ્પિટિશન એ પરફેક્ટ કોમ્પિટિશન. જોઈએ એટલા રિસોર્સ તમને મળી રહેશે અને જોઈએ એટલા વેચવાવાળા છે ને જોઈએ એટલા લેવાવાળા છે. આવું કે છે. નેક્સ્ટ કે છે કે ફૂલ એમ્પ્લોયમેન્ટ. રિસોર્સિસનું ફૂલ એમ્પ્લોયમેન્ટ અને લેબર્સ લોકોનું, કારણ કે રિસોર્સિસમાં લેબર્સ આવી જ જાય છે તો હું એના માટે ડિસ્કસ નથી કરતી. બટ ઇફ વી આર પર્ટિક્યુલરલી ગેટિંગ ઇન ટુ ધીસ થિંગ તો એ લોકો એવું કહે છે કે ફૂલ એમ્પ્લોયમેન્ટ. દરેક રિસોર્સ જે છે પૂરેપૂરા યુટિલાઇઝ કરી લેવામાં આવશે. લેબર આગળ 12 કલાક કામ કરાવવામાં આવે છે, મશીનરી 12 કલાક ચાલે છે. મટીરિયલ જે છે ફૂલ મટીરિયલ જે છે ફૂલ રાખવામાં આવે છે કે જ્યાં ક્યાંય તમને સ્કેર્સિટી જ ન દેખાય. આવી થિયરી જે છે, આવી અસમ્પશન આપેલી છે. નેક્સ્ટ કે છે કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન. પ્રોફિટ મેક્સિમાઇઝેશનનો જ એનો ઓબ્જેક્ટિવ છે. એટલે કે ક્યાંય સોશિયલ વેલફેર કે એવી કોઈ એક્ટિવિટી આવશે નહીં, સોસાયટી માટે કંઈ પણ કરવામાં આવશે નહીં. ખાલી અને ખાલી પ્રોફિટ મેક્સિમાઇઝ કરવામાં આવશે અને માર્કેટની અંદર જે છે એ નફા માટે જે છે વસ્તુ વેચવામાં આવશે. ફાઇન. નેક્સ્ટ કે છે ઇટ ઇઝ મેઝરેબલ. મેઝર કરવામાં આવે છે, મેઝરેબલ છે. અમુક માની કે એ વસ્તુઓ જેમ કે માર્જિનલ પ્રોડક્ટિવિટીને તમે મેઝર કરી શકશો કે પ્રોડક્ટિવિટી કઈ વસ્તુ કેટલી પ્રોડક્ટિવિટી આપે છે. હકીકતમાં આવું હોય નહીં. બરાબર. તમે ક્યારેય માર્જિનલ પ્રોડક્ટિવિટીને મેઝર નથી કરી શકતા. દેટ્સ વાય ઇટ ઇઝ અઝ્યુમ્ડ હિયર. તો માર્કેટની અંદર પ્રોડક્ટિવિટી તમે મેઝર કરી શકો છો એવું આ લોકો કહે છે. બરાબર. હકીકતમાં તમે એ વસ્તુને સંખ્યા વડે ન જોઈ શકો. તમે લેબર જે છે ને એની સ્કિલને તમે સંખ્યામાં ન માપી શકો. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે હોમોજીનિયસ યુનિટ્સ. મેં તમને આની પહેલા પણ હોમોજીનિયસ તમને સમજાવેલ છે. ફરી પાછું કહું છું કે એક જ સરખી લાક્ષણિકતાવાળી જેટલી પણ વસ્તુ બનાવવામાં આવે છે ધેટ આર નોન એઝ ધી હોમોજીનિયસ પ્રોડક્ટ્સ. એ વસ્તુ જે છે એ હોમોજીનિયસ પ્રોડક્ટ્સ અથવા તો હોમોજીનિયસ યુનિટ્સ એને કહેવામાં આવે છે. બરાબર. એક જ સરખી લાક્ષણિકતા. અને અહીંયા તો એ લોકો પાછું એવું ફેક્ટર ઓફ પ્રોડક્શનના કેસમાં કહે છે કે હોમોજીનિયસ યુનિટ બનાવતા હશે, એટલે કે એક જ સરખી પ્રોડક્ટ દરેક વખતે બનાવતા હોય. એટલે આનો મતલબ એવો ન થાય કે તમે પર્ટિક્યુલરલી જે છે એક જ સરખા યુનિટ્સ જે છે એનો છો. બટ આ લોકો એવા કન્ટેક્સમાં કહે છે કે ભાઈ 5 યુનિટ તો 5 યુનિટ જ મટીરિયલ ના હોય, 5 યુનિટ જ લેબર ના હોય, 5 યુનિટ જ મશીન ના હોય. That's they are trying to say. નેક્સ્ટ તમને કહે છે કે ડિમિનાઇઝિંગ રિટર્ન્સ. ઘટતા જતા વળતરનો સિદ્ધાંત તમે ભણી ગયા ને, લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન, લો ઓફ ડિમિનાઇઝિંગ રિટર્ન. એ વસ્તુ જે છે એ અહીંયા અપ્લાય કરવામાં આવે છે. ઇટ મીન્સ કે તમે જેમ ફેક્ટર ઓફ પ્રોડક્શન એક્સેસિવ યુઝ કરતા જશો એમ જે છે એની પ્રોડક્ટિવિટી ઘટતી જશે એન્ડ ઇટ વિલ સ્ટાર્ટ ગિવિંગ યુ ડિમિનાઇઝિંગ રિટર્ન. આવું અહીંયા કીધેલું છે. બરાબર. બહુ સીધી સાદી લેંગ્વેજની અંદર તમને કીધું છે કે ડિમિનાઇઝિંગ રિટર્ન્સ. સિમ્પલ. જેટલા વધારે ઓક્યુપાય કરતા જશો એટલે એની પ્રોડક્ટિવિટી ઘટશે ને એટલું જ ઓછું રિટર્ન મળતું જશે. ઘટતા જતા વળતરનો સિદ્ધાંત. વળતર નહીં મળે એવું નહીં બને, પણ ઘટતા જતા વળતરના સિદ્ધાંત. નેક્સ્ટ તમને કહે છે કે મોબિલિટી ઓફ ફેક્ટર્સ. ફેક્ટર્સ આર વેરી મોબાઇલ. તમને જાણીને આશ્ચર્ય થશે કે મોબાઈલ કન્સેપ્ટ ત્યાંથી જ આવેલું છે.
કે એવું ડિવાઇસ કે જેને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેરી કરી શકો છો, બરાબર, એક જગ્યાએથી તમે બીજી જગ્યાએ વસ્તુને કેરી કરી શકો છો, વાતચીત કરી શકો છો, કેમેરાનો યુઝ કરી શકો છો, વિડીયો ઉતારી શકો છો, ગીત સાંભળી શકો છો. સો દરેક થિંગ્સ ફ્રોમ ધ કેમેરા ટુ મ્યુઝિક સિસ્ટમ ઇઝ મોબાઈલ. દેટ્સ વાય આપણે મોબાઈલને મોબાઈલ કહીએ છીએ. હકીકતમાં મોબાઈલને મોબાઈલ નથી કહેવાતો, ઇટ ઇઝ ધી હેન્ડસેટ. બરાબર, ઓરિજિનલી ઇટ ઇઝ ધી હેન્ડસેટ, બટ વાય વી આર કોલિંગ ઇટ મોબાઈલ? બીકોઝ વી કેન ગેટ ધીસ થિંગ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ વેરી ઇઝીલી. બહુ ઇઝી મેનરની અંદર આપણે એને લઈ જઈ શકીએ છીએ. તો આ લોકો એવું કહે છે કે રિસોર્સિસ છે ને એકદમ મોબાઈલ છે. મોબાઈલ એટલે કેવા? તો કે તમે આસાનીથી એને ફેરવી શકો, એટલે મશીનરી તમે આસાનીથી ફેરવી શકશો, લેબરને આસાનીથી ફેરવી શકશો, તમારા લેઆઉટને આસાનીથી ફેરવી શકશો, જે ક્યારેય પ્રેક્ટિકલી પોસિબલ છે નહીં. બરાબર. નેક્સ્ટ તમને કહે છે ફેક્ટર્સ આર ડિવિઝિબલ. ડિવિઝિબલ ફેક્ટર્સ કેવી રીતે હોઈ શકે? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે તમે જે છે ને એ લેબર્સને ધારો ને ત્યારે એક મશીનમાંથી બીજા મશીનની અંદર ડિવાઈડ કરી અને એ લોકોને અલગ અલગ કામ સોંપી શકો છો. ઇઝ ઇટ પોસિબલ ઇન રિયલ સિનારિયો? નો, not at all possible. That's why it is considered in the assumption. બરાબર, એટલા માટે જ એને assumptionની અંદર જે છે એ નાખવામાં આવેલી છે. હું ક્યારેય મારા લેબર્સને તરત જ ઇમિડિયેટલી એક કામમાંથી બીજા કામની અંદર નહીં મૂકી શકું. ઇવન આઈ કાન્ટ divide the particularly machinery, divide the machinery. બરાબર, તો મશીન, લેબર, ઇવન યોર લેઆઉટ કેન નોટ બી ડિવિઝિબલ. બરાબર, સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને કીધું છે, બટ પ્રેક્ટિકલી ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. ધેટ્સ વાય ઇટ ઇઝ અઝ્યુમ. બરાબર, એટલા માટે તો એને અઝ્યુમ કરવામાં છે કે ઇટ ઇઝ ડિવિઝિબલ. યુ કેન alter these things according to your shape, according to your strategy, according to your plannings. ફાઇન. સો આ વસ્તુ પ્રેક્ટિકલ વેની અંદર પોસિબલ છે જ નહીં. નેક્સ્ટ તમને કહે છે કે કોન્સ્ટન્ટ સ્કેલ ઓફ પ્રેફરન્સીસ. દરેક વસ્તુને એક જ સરખો અને કોન્સ્ટન્ટ વેની અંદર પ્રેફરન્સ આપવામાં આવે. જે તમે અહીંયા આગળ જે છે ને એ સમજો કે સપ્લાય ઓફ ફેક્ટર્સ રિમેન્સ કોન્સ્ટન્ટ. તો સિમ્પલ વેની અંદર જે છે એ દરેક, માની લો કે ફેક્ટર ઓફ પ્રોડક્શન જેટલા પણ છે એને કોન્સ્ટન્ટ વેની અંદર પ્રેફરન્સ આપવામાં આવે છે એક જ સરખા ભાગમાં. આવું પણ પોસિબલ છે નહીં. યુ કેન નોટ ગો ફોર ધ કોન્સ્ટન્ટ સ્કેલ્સ. તમે કોન્સ્ટન્ટ સ્કેલ ઓફ પ્રેફરન્સથી જઈ શકો એમ નથી. દરેક રિસોર્સિસ અલગ અલગ રીતે એની કેપેસિટી અકોર્ડિંગ ટુ એના જે છે એ ફોર્મેશન અકોર્ડિંગ ટુ તમારે જે છે એને ઇન્વેસ્ટ કરવી પડે. એન્ડ then only you can go with this particular marginal productivity distribution. Fine. So આમાંથી કોન્સ્ટન્ટ સ્કેલ ઓફ પ્રેફરન્સ જે છે એને તમે સાચું ગણી શકો એમ છો નહીં. That's why it is considered as the assumptions. બરાબર, હું તમને assumptionsની સાથે થોડોક ક્રિટિસિઝમનો પણ આઈડિયા આપી જ દઉં છું. વાય ઇટ કેન બી ક્રિટિસાઇઝ? કારણ કે એક તો પહેલાં તો 9 થી 10 અઝમ્પશન તમને આપેલી છે, અને એવી અઝમ્પશન કે જે એકચ્યુઅલ વર્લ્ડની અંદર છે જ નહીં. મેં તમને પ્રીવિયસલી બી કીધું હતું કે પરફેક્ટ કોમ્પિટિશનનું કોઈ અસ્તિત્વ જ નથી માર્કેટની અંદર. માર્કેટમાં પરફેક્ટ કોમ્પિટિશન જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. અને ફૂલ એમ્પ્લોયમેન્ટ દરેક રિસોર્સિસના કેસમાં કે ઓમ જોવા જાવ તો લેબરના કેસમાં ફૂલ એમ્પ્લોયમેન્ટ ક્યાંય હોતું નથી. કન્ટ્રીની અંદર અનએમ્પ્લોયમેન્ટ બહુ વધારે પડતું છે. ત્યાં તમે એવું માનીને ચાલો છો કે તમે દરેક રિસોર્સિસ જે છે એને ફૂલી એમ્પ્લોયડ કરી અને તમે એમાંથી ફ્રૂટફુલનેસ જનરેટ કરી શકશો. સો યસ, દેટ કેન બી યોર આઈડિયા, બટ ધીસ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ ઇન ધી પ્રેક્ટિકલ વર્લ્ડ. પ્રેક્ટિકલ વર્લ્ડની અંદર આ વસ્તુ પોસિબલ છે નહીં. પર્ટિક્યુલર આ સેશન જે છે એની અંદર આપણે ડિસ્કસ કર્યું માર્જિનલ પ્રોડક્ટિવિટી ડિસ્ટ્રીબ્યુશન અને એની અઝમ્પશન્સ. કમિંગ સેશનની અંદર હું તમને એક્સપ્લેનેશન સમજાવીશ કે એક્સપ્લેનેશન શું કામ જે છે થિયરીનું આ પોઈન્ટ ઓફ વ્યૂથી આપવામાં આવેલું છે. ફાઇન. સો કેવી રીતે જે છે એ લોકો એક્સપ્લેન કરે છે થિયરીની એ વસ્તુ પણ આપણે જોશું. ફાઇન. ટેબલને પહેલાં તો સમજવાની ટ્રાય કરશું એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી પર્ટિક્યુલર ધીસ થિયરી. ફાઇન. પછી આપણે ક્રિટિસિઝમ પણ જોઈ લઈશું. અત્યારે પર્ટિક્યુલર આ સેશન જે છે એના માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.